ફાઇન. નિશાંતભાઈ, તો સવાલ એ છે કે વડોદરાએ તો આપવાનું શું બાકી રાખ્યું છે કે તમારા શહેરના ભાજપ પ્રમુખને એવું સૂઝે કે જે લોકો મત નથી આપતા એને ત્યાં ફંડ વાપરવાનું બંધ કરો અને જ્યાં ખોબલે ને ખોબલે મત આપી રહ્યા છે લોકો મહત્તમ પૈસા ત્યાં વાપરો. હેમંતભાઈ, મારો અવાજ તમને ક્લિયર આવતો હશે? હેમંતભાઈ, બરાબર, એકદમ બરાબર. સૌ પ્રથમ તો જો ખૂબ જ સ્પષ્ટ વાત કે ભારતીય જનતા પાર્ટીનું 25 વર્ષથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પર કબજો છે. વડોદરા શહેરની 5 વિધાનસભા લગભગ 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જીતે. વડોદરા શહેરના સાંસદ લગભગ 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના. આવા બહુમતીના માહોલમાં અને એ પણ ખાસ કરીને લોકસભાના વિપરીત પરિણામો ભારતીય જનતા પાર્ટી માટે આવ્યા પછી માનનીય વિજયભાઈ શાહ, જે પોતે એક વેલ એજ્યુકેટેડ ડોક્ટર પણ છે, અને આવું ઇરિસ્પોન્સિબલ ભરેલું સ્ટેટમેન્ટ આપતા હોય કે જે બૂથમાં ભાજપને મતો ઓછા મળે છે ત્યાં વિકાસના કાર્યો થવા ના જોઈએ, તો સૌથી પહેલો તો એમને કાર્ય કર્યું છે કે ગુજરાતના અને વડોદરાના મતદારોમાં ડરનો માહોલ ઉભો કરવાની કોશિશ કરી. એમને જે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના નેતાઓ પર ધમકી ભર્યા સ્ટેટમેન્ટ આપતા હતા, ડરનો માહોલ ઉભો કરતા હતા, પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સંગઠન મહામંત્રી રત્નાકરજીએ જે દિવસે ટ્વીટ કરીને ગુજરાત અને ભારત દેશના મતદારોને શ્વાન સાથે સરખાવ્યા હતા, એના પછી આ બીજી ડેરિંગ થઈ છે કે વડોદરા શહેરના પ્રમુખે મતદારોનું અપમાન કરવાની વાત કરી, મતદારોમાં ડરનો માહોલ કે ભાઈ તમે અમને મત નહીં આપો તો તમારો મોહલ્લો, તમારી સોસાયટી, તમારો એરિયા વિકાસથી વંચિત રહી જશે. બીજો સવાલ, એક બૂથમાં લગભગ 800 થી 1000 મતો હોય છે હેમંતભાઈ. ભારતીય જનતા પાર્ટીના એવા વડોદરા શહેરમાં અસંખ્ય બૂથો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી 500, 600, 700, 800 જેટલા મત લઈ આવતી હશે. મને કહો કે એ બૂથ વાળા વિસ્તારો શું શાંઘાઈ બની ગયા, શું લંડન બની ગયા, શું ન્યુયોર્ક બની ગયા? હું આજે તમારા દર્શકોને બતાવવા માટે કંઈક લાવ્યો છું. આ ભારતીય જનતા પાર્ટી જે સ્ટેટમેન્ટ આપે છે વડોદરા શહેરના એ વિસ્તારોની હાલત છે સામાન્ય ઇંચમાં પડેલા વરસાદમાં કે જ્યાંના બૂથોમાંથી સૌથી વધારે મતો ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. આપ જોઈ શકો છો કે વિશ્વ વિખ્યાત ફૂટપાથ આ વડોદરા શહેરમાં બને છે, એક ફૂટપાથની ઉપર બીજો ફૂટપાથ. આ એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે આ બ્રિજ, તમને ખબર છે કે અટલ બ્રિજની જે સેફટી વોલ પડી ગઈ હતી, આ એવા વિસ્તારો જ્યાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે ત્યાં મતદાન થતું હોય છે અને સૌથી વધારે બેનિફિટ થાય છે. આ પણ એવા વિસ્તારો કે જ્યાં આવા રખડતા ઢોરના કારણે વડોદરા શહેરના આવા એક નવયુવાનની આંખ ફૂટે. આ એવા તમને મેં એપિસોડ બતાવ્યા છે જ્યાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતે છે. તો પછી સર્વાંગી વિકાસની તો વાત જ ક્યાં રહી? અને એટલા માટે તો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને અને CR પાટીલને અહીંયા વડોદરા આવીને ટકોર કરવી પડે છે આ લોકોને કે વડોદરા વિકાસથી વંચિત રહી ગયું. વડોદરાના વિશ્વામિત્રીથી લઈને રોડ રસ્તાના વિકાસના કાર્યો તો ખૂબ જ દૂરની વાત હેમંતભાઈ, પણ તમે જે રીતે એ લોકો શબ્દ બોલે છે, હવે તો એવું લાગે છે કે બનાસકાંઠામાં તો ગેનીબેન ઠાકોર જીતી ગયા લોકસભા, એટલે બનાસકાંઠામાં આવતી 7 વિધાનસભા વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, દિયોદર, ડીસા, આ તમામ જગ્યાઓ ઉપર વિકાસના કાર્યો શું અટકી જશે? આ છે ભારતીય જનતા પાર્ટીનું DNA, આ છે ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ, આ છે ભારતીય જનતા પાર્ટીનું ડિસ્ક્રિમિનેશનનું મોડલ. તમે વિકાસ મોડલની વાત કરો છો, આ ડિસ્ક્રિમિનેશન કેવી રીતે થઈ શકે? જ્યારે તમે ચૂંટાયેલી પાકમાં આવો છો, પછી જિલ્લા પંચાયત હોય કે પછી સરપંચ હોય કે પછી ધારાસભ્ય હોય કે લોકસભા હોય, તમારો ધર્મ છે જનસેવક તરીકેનો. તમારે એક પરિવાર માટે કામગીરી કરવાની છે, વિકાસ માટે. આ એ લોકો છે કે જે ભારતના સંવિધાનને ગોળીને પી ગયા છે હેમંતભાઈ, અને એટલે જ વારંવાર અમે કહીએ છીએ કે સંવિધાનને બચાવવાની વાત અમે લોકો વારંવાર કરતા હોઈએ છીએ. મારે એક જ વાત પૂછવી છે કે તમે જે રીતે પ્રધાનમંત્રી મોદીજી બૂમો પાડીને થાકી ગયા, સૌનો સાથ સૌનો વિકાસ, તો વિજયભાઈના સ્ટેટમેન્ટ પછી શું ભારતીય જનતા પાર્ટીના લોકો પોતાના તમામ સાહિત્ય અને બેનરોમાંથી આ શબ્દ હટાવી દેશે? સૌનો સાથ ને સૌનો વિકાસ હટાવવો જોઈએ, કારણ કે અત્યારે તો એ તરફ જ એ લોકો જઈ રહ્યા છે ને. આ તમને હું ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે 2026માં તમામ જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓની ચૂંટણી આવવાની છે હેમંતભાઈ, અને જો હજી પણ ભારતીય જનતા પાર્ટીના લોકોનો અહંકાર આ રીતે નહીં તૂટે અને મતદારોને એબ્યુઝ કરવાનું બંધ નહીં કરે તો વડોદરા શહેરમાં અયોધ્યાવાડી થશે, અને આ અયોધ્યાવાડી થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકોનો અહંકાર તૂટશે કે આટલી બધી બહુમતી, આટલી બધી મેજોરિટી હોવા છતાં પણ અમે મતદારોને એબ્યુઝ કરવાનું કામ